સુરત એરપોર્ટના રનવે એક્સટેન્શનનું કામ પૂર્ણ નહીં થતાં સુરત એરપોર્ટ ઉપર ફ્લાઇટ કેબનો અંકુશ યથાવત રાખવામાં આવ્યો હતો. સુરત એરપોર્ટનો વર્તમાન 2250 મીટરનો રનવે રિપેરિંગ સાથે લંબાવી 2905 મીટર કરવાનું કામ ડિસેમ્બર 2016માં પૂરું થવાનું હતું. તે મુદત વધારી હવે એપ્રિલ 2017ની કરાઈ છે. સુરત એરપોર્ટના રનવે વિસ્તરણનું કામ રેલકોન ઇન્ફ્રા કંપનીને સોંપવામાં આવ્યું હતું. આ કંપનીએ જુલાઈ 2015માં ટેન્ડરની શરત મુજબ કામ શરૂ કર્યું હતું, પરંતુ રેલકોન ઇન્ફ્રા આ કામ કોઈ કારણોસર શરૂ કરી શકી ન હતી. આથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત એરપોર્ટ પર ફ્લાઇટ કંપનીના અંકુશો યથાવત રાખ્યા છે. ફ્લાઇટ કેબનો અંકુશ ચાલુ રહેતા એપ્રિલ 2017 સુધીમાં રનવે રિપેરિંગ અને નહીં થાય ત્યાં સુધી એરપોર્ટથી દિવસમાં 2 વિમાન ટેક ઓફ કરી શકશે અને એરબસ બોઈંગ કક્ષાના 2 મોટા વિમાન લેન્ડિંગ કરી શકશે. 30/6/2015ના રોજ રનવેનો વર્ક ઓર્ડર અપાયો હતો. જુલાઈ 2015ના મધ્યમાં કામ શરૂ થવાનું હતું, જે શરૂ થઈ શક્યું નથી. તેનો અર્થ એ થયો કે રનવે રિપેરિંગ અને એક્સટેન્શનનું કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પ્રાઇવેટ એરલાઇન્સ નવી વિમાન સેવા શરૂ નહીં કરે. સુરત એરપોર્ટ ધમધમતું નહીં થાય તે પ્રકારના પ્રવાસ રનવેનું કામ શરૂ નહીં, એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.